નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં એસએસસીનું પરિણામ જાહેર થયું। સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લો 90.19% સાથે બીજા ક્રમે। બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના 5 ઝોનના 68 કેન્દ્રો ઉપર યોજાઈ હતી પરીક્ષા। 43,147 વિદ્યાર્થીઓએ આપી હતી એસએસસીની પરીક્ષા। બંને જિલ્લામાંથી 38,913 વિદ્યાર્થીઓ થયા પાસ। જિલ્લામાં સૌથી વધુ પરિણામ જસરા કેન્દ્રનું નોંધાયું। રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાની 165 શાળાઓમાં 100% પરિણામ। રાજ્યમાં 100% પરિણામ મેળવનાર સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાઓ। ગત વર્ષે જિલ્લાનું 89.28 રહ્યું હતું। જિલ્લામાં E1 ગ્રેડમાં 1881 વિદ્યાર્થીઓ। અહેવાલ ભરત ઠક્કર, બનાસકાંઠા। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યની અંદર એસએસસીનું પરિણામ જાહેર થયું છે। આજે બનાસકાંઠા અને વાવ થરાદ માટે ગૌરવની ક્ષણ છે। સમગ્ર રાજ્યમાં આપણા જિલ્લાએ રિઝલ્ટની અંદર દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે। બનાસકાંઠાનું એસએસસીનું રિઝલ્ટ 90.19% આવ્યું છે, જે ખરેખર ખૂબ ઉત્તમ છે। ગત વર્ષે આપણે 89.29% રિઝલ્ટ મેળવ્યું હતું, જેમાં આ વર્ષે વધારો કર્યો છે। સમગ્ર જિલ્લાની અંદર કુલ 165 શાળાઓ એવી છે કે જેમને 100% રિઝલ્ટ મેળવ્યું છે, જે સમગ્ર રાજ્યની અંદર સૌથી વધુ છે। જો આંકડાકીય વાત કરું તો કુલ 43,147 બાળકોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 38,913 બાળકો ઉત્તીર્ણ થયા છે। બનાસકાંઠા જિલ્લાની અંદર જસરા સેન્ટરે સૌથી વધુ રિઝલ્ટ મેળવેલું છે। કુલ એકમાત્ર સેન્ટર એવું છે કે જેને 30% કરતાં નીચું રિઝલ્ટ મેળવેલું છે। કુલ 1,881 બાળકો એ ગ્રેડ મેળવેલો છે, તેમજ 5,419 બાળકોએ A2 ગ્રેડ મેળવેલો છે। અંતે કહી શકાય કે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાએ ખૂબ ઉત્તમ રિઝલ્ટ મેળવેલું છે। આ માટે તમામ આચાર્યશ્રીઓ, વાલા બાળકો, શિક્ષક મિત્રો અને વાલીઓને અભિનંદન પાઠવું છું।